પાર સાગર તારવા જીન વાણી છે. નૌકા ભલી જ્ઞાની શુકાની મળ્યા વિના એ નાવ પણ તારે નહીં. આકારમાં શુદ્ધાત્મ જ્ઞાની શુકાની બહુ બહુ દોયલો મુજ પુણ્ય રાશિ ફર્યો અહો. ગુરુ કાન તો ના વિકમલ્યો અહો ભક્ત ચિદાત્માના શ્રીમંદર વિરકુંદના પાયાંતર વિભવો તારા તારે નાવ મોક્ષના સદા દ્રષ્ટિ તારી વિમર નિજ ચૈતન્ય નિરખે અને જ્ઞપ્તિ માહી દરવ ગુણ પર્યાય વિલશે. નિજા લંબી ભાવે પરિણતિ સ્વરૂપે જય ભરે નિમિત્તો વ્યવહારો સિદ્ધ ઘન વિષેકા ઇન મળે. અહીં શત શત જ્ઞાન જ્ઞાન તબકે ને વજ્રવાણી છૂટે જેવ જ્રેષુમ મક્ષુષા ત્વજરકે પરદ્રવ્યના તો તૂટે. રાગ દ્વેષ રૂચે ન જંપા ન વારે ભાવેન્દ્રિમાં અંશમાં ટંકોત્કીર્ણય કંપ જ્ઞાન મહિમા હૃદયે રહે સર્વદા. નિત્યેશુદા શરણ ચંદ્ર તને નમો. કરુણા અકારણ સમુદ્ર તને નમો. હે જ્ઞાન પોષક સુમેઘ તને નમો. આદાશન જીવન શિલ્પી તને નમો. ઊંડી ઊંડી ઊંડેથી સુખ નિધિ શતના વાયુની તે વહંતી વાણી ચિન્મૂર્તિ તારી ઉરયનો ભાવના સૂક્ષ્મ ભાવે ભરેલી ભાવો ઊંડા વિચારી અભિનવ મહિમા શીતમાં લાવી આવી. ખોયેલો રત્ન પામો મનરથ મનનો પૂરજો શક્તિશાળી. ખોયેલો રત્ન પામો મનરથ મનનો પૂરજો શક્તિશાળી. નમો રિંગટાણમ નમો સિદ્ધાણમ નમો અયરણમ નમો અવજણમ નમો લોયેશ્વ શ્રાવણમ ચતારી મંગલમ અર્યંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધર્મો મંગલમ. ચતારે લોગતમાં અર્યંતા લોગતમાં સિદ્ધા લોગતમાં શાહો લોગતમાં કેવલી પંતો ધર્મો લોગતમાં. ચતારી શરણ ભોજામી અર્યંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહો શરણ ભોજામી કેવલી પંતો ધર્મો શરણ ભોજ. ઓમ નમો અરિહંતાણમ. આત્માની 7 નંબરની શક્તિ અનંત શક્તિઓ જે આત્માની અંદર ભરેલી છે એમાં મુખ્યત્વે સમયસાર પરિશિષ્ટમાં 47 શક્તિની વાત ચાલી રહી છે. એના આધારે આપણે 7મી શક્તિ પ્રભુતા શક્તિની વાત ચાલે છે. પ્રભુતા શક્તિનું લક્ષણ શું છે કે શોભાયમાનપણું, સ્વાધીનતાથી શોભાયમાનપણું એ એનું લક્ષણ છે કે જેનો પ્રતાપ કેવો છે? અખંડિત છે. એટલે કે તે કોઈથી ખંડિત કરી શકાતો નથી. એટલે કે સ્વાધીનતાથી શોભાયમાનપણું જેનું લક્ષણ છે એવી પ્રભુતા શક્તિ છે. તેની અંદર આપણે ગઈ વખતે છેલ્લે અખંડ પ્રતાપવાળી પ્રભુતાથી આત્મા સદાય શોભી રહ્યો છે. અખંડ પ્રતાપવાળી એ અખંડિત છે આ પ્રભુત્વ શક્તિ. એનાથી આત્મા ક્યારે શોભી રહ્યો છે? નિરંતર શોભી રહ્યો છે, સદાય શોભી રહ્યો છે, અનાદિકાળથી શોભી રહ્યો છે. અનંતકાળ સુધી તે તેનાથી શોભાયમાન થઈ રહેવાનો છે. પંચમકારે પણ એની પ્રભુતા ખંડિત નથી થઈ. પંચમકાર તો જવા દો, પણ છઠ્ઠાકારમાં પણ એની પ્રભુતા ખંડિત નથી થતી. ઇવન નિગોદરની દશામાં પણ તેની પ્રભુતા ખંડિત નથી થતી. 7મી નરકનો જીવમાં પણ તેની પ્રભુતા ક્યારેય ખંડિત થતી નથી.
ત્યારે કોઈ એમ કહે છે કે અત્યારે તો અહીંયા કેવળ જ્ઞાનનો અભાવ છે, મન પર્યય જ્ઞાનનો અભાવ છે. તો આચાર્ય ભગવંત કહે છે કે આત્માની જે સ્વભાવની જે પ્રભુતા છે એનો તો ક્યારેય વિચ્છેદ નથી થયો. ભલે ગમે તે કાર હોય, પરંતુ તેનો વિચ્છેદ તો થયો નથી. તો સ્વભાવ પાસે પર્યાયની મુખ્યતા કરે છે જ કોણ? આ તો જે મન પર્યાય જ્ઞાન છે, કેવળ જ્ઞાન છે, તો પર્યાય છે. તો એ સ્વભાવ પાસે પર્યાયની મુખ્યતાની વાત જ નથી આવતી. સાધક જીવ જે છે, છદ્મસ જીવ છે, જ્ઞાની જીવ છે, તે તો પોતાના સ્વભાવને જ મુખ્ય કરીને કહે છે કે મારી પ્રભુતા તો ત્રણેય કાળ એવી ને એવી વિદ્યમાન છે. આત્મા પોતે પોતાના જ્ઞાન પ્રકાશથી મંડિત એવો પંડિત છે. આત્મા પોતે અખંડિત જ્ઞાન પ્રકાશથી કેવો છે? મંડિત છે. અને મંડિત એવો પંડિત છે. અને અખંડિત આત્માની પ્રભુતાની અંદર જે નિર્પુણ હોય, જે પ્રવીણ હોય, જે જ્ઞાની હોય, તે જ ખરેખર સાચો પંડિત છે. આત્માની પ્રભુતાનો જેને મહિમા હોય, જેને આત્માની પ્રભુતાનો યથાર્થપણે સ્વીકાર કર્યો હોય, એને જ પ્રવીણ કીધો. એ જ ખરેખર સાચો પંડિત છે. બાકીના પંડિત તે પંડિત નથી. તો માટે શું કહે છે? અખંડિત આત્માની પ્રભુતામાં જે પ્રવીણ, નિર્પુણ, હોશિયાર, જેને એનો સ્વીકાર છે, તે જ સાચો પંડિત છે. કેવળ જ્ઞાન અને મન પર્યાય જ્ઞાન અને સિદ્ધ પદ પ્રગટવાની તાકાત કોની અંદર પડી છે? તો કે આત્મામાં પડી છે. ક્યારે પડી છે? તો કે નિરંતર પડી છે. કેવળ જ્ઞાન તો પર્યાય છે અને એને પ્રગટ કરવાની તાકાત તો અખંડ આત્માની અંદર પડી છે, નિરંતર પડી છે. એવી તો અનંતી કેવળ જ્ઞાનની પર્યાય અંદરથી નીકળતી રહે, છતાં પણ તેની અંદર કોઈ પણ પ્રકારની ઉણપ નથી આવતી. એવો પોતાનો સ્વભાવ છે. તો કેવળ જ્ઞાન જે પર્યાય છે તેને પ્રગટ કરવાની અખંડ તાકાત આત્માની અંદર ભરેલી પડી છે. આવા અખંડિત પ્રતાપવાળા, સ્વાતંત્રતાથી શોભિત એવી આત્માની પ્રભુતા છે. કોના? મારા આત્માની. દરેક જીવના આત્માની આવી પ્રભુતા છે. અખંડિત પ્રતાપ, સ્વાધીનતાથી જે શોભાયમાન છે, જે એનું લક્ષણ છે, એનાથી આત્માની પ્રભુતા શોભિત છે. તો કે આત્માની પ્રભુતામાં ત્રણ કારમાં ક્યારે પણ ખામી નથી. શોભામાં ક્યારે અશોભા નથી. એના અખંડ પ્રતાપમાં ક્યારે પણ ખંડ પડતો નથી, એટલે કે તે ખંડિત થતી નથી. અને એની સ્વાતંત્રતા જે છે એમાં પરાધીનતા નથી. ચાર વસ્તુ એવી. પહેલી એવી, આત્માની પ્રભુતામાં ક્યારે પણ ખામી નથી, એટલે કે ક્યારે તેમાં ઉણપ આવતી નથી. એની પ્રભુતા જેવી છે તેવી ને તેવી વિદ્યમાન રહે છે. ગમે તે કાર હોય, ગમે તે પર્યાય હોય, પછી ભલે તિર્યંશ પર્યાય હોય, મનુષ્ય પર્યાય હોય, દેવ પર્યાય હોય કે નારકીની પર્યાય હોય, પછી તે ભલે નિગોદ દશામાં હોય, સાધક જીવમાં હોય, સંસાર દશામાં હોય કે સિદ્ધ દશામાં હોય, તો તેની પ્રભુતામાં ક્યારે પણ ઉણપ આવતી નથી. તે તેવી ને તેવી જ વિદ્યમાન હોય છે. દ્રવ્ય અને ગુણમાં ત્રિકારી વિદ્યમાન છે. એની શોભામાં ક્યારેય અશોભા નથી. એની શોભા જે છે અંદર પડી છે, તેની અંદર ક્યારે પણ અશોભા પણ આવતું નથી. કેમ કે તેની અંદર વિકાર છે જ નહીં. તે તો ત્રિકારી શુદ્ધ છે. એના અખંડ પ્રતાપને કોઈ ખંડિત કરી શકતું નથી. તેનો જે અખંડ પ્રતાપ છે એને રાજા આદિ પણ પરાધીન કરી શકતો નથી. મોંઘવારી પણ તેને પરાધીન કરી શકતી નથી. તે સ્વાધીન છે. તો તેના અખંડ પ્રતાપમાં ખંડ નથી, એટલે કે એને કોઈ ખંડિત કરી શકતું નથી. એવી સ્વાતંત્રતાથી ભરેલો પોતાનો ભગવાન આત્મા છે કે જેની અંદર કોઈ પણ પ્રકારની પરાધીનતા નથી. આવી આત્માની સ્વતંત્રતાનો પ્રતાપ અખંડિત છે. તે કોઈથી ખંડિત કરી શકાતો નથી. તેને ઘાતી કર્મોથી પણ આત્માના પ્રતાપને હણી શકાતો નથી. ઘાતી કર્મને કારણે આપણે નિમિત્તની અપેક્ષાએ કહી તો ઘાતી કર્મને કારણે જીવ સંસારમાં રખડે છે. ઘાતી કર્મમાં પણ મૌનીય કર્મ, મૌનીય કર્મમાં પણ દર્શન મૌનીય કર્મ. તો કે ઘાતી કર્મોથી પણ આત્માનો જે પ્રતાપ છે અખંડિત રહે, એ હણાતો નથી. પૂર્વના ઘણા પાપો, પૂર્વે કરેલા પરિણામોને આધીને અશુભ ભાવ જે પણ કર્યા છે, એવા ઘણા પાપો વર્તમાન પર્યાયના પ્રતાપને ખંડિત કરતા નથી. વર્તમાન પર્યાયમાં તો એક સમયમાં કેવળ જ્ઞાન પ્રગટ કરવાની લાયકાત વર્તમાન સમયમાં પડી છે. તો એ વર્તમાન પર્યાયના પ્રતાપને પૂર્વના ઘણા પાપો તે ખંડિત કરી શકતા નથી. એક સમયની અંદર સમ્યક દર્શન પ્રાપ્ત કરવાની તાકાત પડી છે વર્તમાન પર્યાયમાં. તો એમાં ભલે પૂર્વે અનાદિકાળથી આપણે અગ્રહિત મિથ્યાત્વ બાંધ્યું હોય, પરંતુ એક સમયના સમ્યક દર્શનમાં તાકાત છે કે તે અનંત ગુણી શ્રેણી નિજરા કરે છે. મિથ્યાત્વનો અભાવ થાય છે. તો કે
પૂર્વના ઘણા પાપો વર્તમાન પર્યાયના પ્રતાપને ખંડિત કરતા નથી. એવી પર્યાયની પણ સ્વતંત્ર પ્રભુતા છે. દ્રવ્યની, પર્યાયની, ગુણની, ત્રણેયની સ્વતંત્ર પ્રભુતા છે. તીર્થંકર ભગવાન શું કહે છે આપણને કે જેવા અમે તેવા તમે, જેવો હું છું એવો જ તું છું. પછી ભલે આપણે પર્યાય અપેક્ષા કે હે ભગવાન તારો જે ભૂતકાળ હતો એ મારો વર્તમાન છે, હે ભગવાન તારો જે વર્તમાન છે તે મારું ભવિષ્ય છે, તે પર્યાયની અપેક્ષા છે. પરંતુ દ્રવ્ય દ્રષ્ટિ તો જેવા તમે છો એવા જ હું છું. કેમ કે સર્વ જીવ કેવા છે? સિદ્ધ સમાન. મમ સ્વરૂપ હે સિદ્ધ સમ. તો કે કોઈ વાત ન સમજાય એવું તારા જ્ઞાન સ્વરૂપમાં છે જ નહીં, એવું તીર્થંકર ભગવંત આપણને બતાવે છે. કોઈ વાત ન સમજાય એવું. આપણે તો પહેલેથી જ એવી માન્યતા લઈને બેસી છે, એવી ગ્રંથિ સાથે જ શાસ્ત્ર સ્વાધ્યાય અથવા તો પૂજ્ય ગુરુદેવશ્રીની સીડી સાંભળવા, જ્ઞાનીના પ્રવચનો સાંભળવા બેસી છે કે અમને તો આ વસ્તુ સમજાતે જ નહીં. તો એવી ગ્રંથિ લઈને બેસી એ ક્યારે સમજાશે? અહીં એમ કહે છે તીર્થંકર ભગવંત કે જે ઉત્કૃષ્ટ નિમિત્ત છે, કે જેના નિમિત્તે અનંત જીવો પોતાનું કલ્યાણ કરે છે, પોતાના પુરુષાર્થની કારણે, પોતાની ઉપાદાનની લાયકાતને કારણે. એવા જીવો જેનું નિમિત્ત તીર્થંકર ભગવાન છે તે આપણને એમ કહે છે કોઈ વાત ન સમજાય એવું તારું જ્ઞાનનું સ્વરૂપ જ નથી. બધું જ સમજવાની તાકાત તારા જ્ઞાનની એક સમયની પર્યાયમાં પડી છે. બધું જ સમજવાના આપણા જ્ઞાનની તાકાત છે, એની અંદર એટલું સામર્થ્ય છે. જો કંઈ પણ ન સમજાય એનો અર્થ શું થયો? કે તો જ્ઞાનનો પ્રતાપ ખંડિત થઈ જશે. જ્ઞાનની અંદર બધું સમજવાની તાકાત પડી છે અને તું એમ કે મને નથી સમજાતું, જો કંઈ ન સમજાય તો એનો અર્થ એવો થયો કે જ્ઞાનનો પ્રતાપ ખંડિત થઈ જશે. માટે કહે છે આચાર્ય ભગવંત, હે જીવ તું વિશ્વાસ કર કે મારા જ્ઞાનમાં કેવળ જ્ઞાન જેટલી પૂરી તાકાત ભરી છે. આચાર્ય ભગવાન એમ કહે છે કે તારી અંદર કેવળ જ્ઞાન પ્રગટ કરવાની, તારી અંદર કેવળ જ્ઞાનની પર્યાય, અનંતી કેવળ જ્ઞાનની પર્યાય તારા ગર્ભમાં પડી છે. એને પ્રગટ કરવાની લાયકાત તારામાં છે. તારી અંદર એટલું સામર્થ્ય પડ્યું છે, એટલે કે કેવળ જ્ઞાન જેટલી પૂરી તાકાત તારી અંદર ભરી છે. બસ એનો એકવાર તું વિશ્વાસ કર, એકવાર તું હકાર કર અંદરથી. તું તારામાં અને અમારામાં કોઈ પણ પ્રકારનો ભેદ ન પાડ. દ્રવ્ય દ્રષ્ટિથી તારામાં ને અમારામાં કોઈ પણ પ્રકારનો ભેદ નથી. પર્યાય અપેક્ષા છે અલ્પજ્ઞતા, એને લક્ષ્યમાં લઈને પોતાના સ્વભાવના જોરે તારવાનો પ્રયત્ન કરવાનો છે. પરંતુ તું ભેદ ન પાડ, તારામાં ને મારામાં કોઈ પણ પ્રકારનો ભેદ ન પાડ. જેણે ખરેખર પોતાની પ્રભુતાને ભૂલી ગયો છે, જે પોતાની આત્માની જે સ્વતંત્રતાથી ભરેલી પોતાની જે પ્રભુતા છે, જે અખંડ પ્રતાપવાળી છે, જે શોભાયમાન થઈ રહી છે, એવી પ્રભુતાને ભૂલીને, એટલે કે પોતાના સ્વભાવથી ચ્યુત થઈને તીર્થંકરને મોટા પાપી કે તીર્થંકર ભગવાન તે તો છે પર્યાય અપેક્ષાએ જો તો તે પરમાત્મા છે. પર્યાયમાં દ્રવ્ય દ્રષ્ટિ તો દરેક જીવ પરમાત્મા છે, પરંતુ તેમને પર્યાયમાં પરમાત્મા પણ પ્રગટ કર્યું છે, ત્યાં પર્યાયમાં પૂર્ણતા પ્રગટ કરી છે. તો મારે પણ તેમની જેમ પર્યાયમાં પૂર્ણતા પ્રગટ કરવી છે. વાસ્તવમાં મારામાં ને એમનામાં કોઈ પણ પ્રકારનો ફરક નથી. તે પણ નિગોદમાં હતા, હું પણ નિગોદમાં હતો. તેમણે પોતાના સ્વભાવના જોરે પૂર્ણતાની પ્રાપ્તિ કરી લીધી. હું જ્યાં ને ત્યાં રહ્યો, એ મારી પોતાની ભૂલ છે, મારો પોતાનો અપરાધ છે. તો કે મારા જ્ઞાનમાં કેવળ જ્ઞાન જેટલી પૂરી તાકાત ભરી છે. એટલે કહે છે તીર્થંકર ભગવંત કે તારામાં ને મારામાં તો કોઈ પણ પ્રકારનો ભેદ ન પાડ. જેણે આત્માની પોતાની પ્રભુતા ભૂલીને તીર્થંકરને મોટા પાપી છે, જેણે પોતાની પ્રભુતાને ભૂલી ગયો છે, મારી અંદર આટલું સામર્થ્ય ભર્યું છે, તે સામર્થ્યતાનો સ્વીકાર નથી કરતો ને પદ્રવ્યની મોટપને તે સ્વીકારે છે, એને મોટા પાપે તો તે પોતાની પ્રભુતા લાવશે ક્યાંથી? તો પોતાની પ્રભુતા કેવી રીતે લાવશે? પહેલા પોતાના સ્વભાવનો તો સ્વીકાર કરે. એનો સ્વીકાર કરીશ ત્યારે તને બહારના પદ્રવ્ય રૂપી જે ભગવાન હશે તેની પ્રભુતાનો સાચો મહિમા આવશે. પરંતુ તારે તો સ્વીકાર કરવો નથી તારી પ્રભુતા, તું ભૂલી જાસ તો તારી પ્રભુતા આવશે ક્યાંથી પ્રગટ થશે? જે તો અંદર પડી છે, પદ્રવ્યમાં નથી પડી. ભગવાન પણ એમ કહે છે કે તું મારી સામે ન જો, તું તારા આત્મા સામે જો. પૂજ્ય ગુરુદેવશ્રી પણ વારંવાર કહે છે કે તું તારા સ્વભાવ સામે જો. તું તારા સ્વભાવ સામે જોઈશ તો તને તારી આત્માની પ્રાપ્તિ થશે. પરંતુ આપણને તે વિશ્વાસ નથી આવતો. એમને કીધેલી વાતને આપણે અમલમાં નથી મૂકતા, બહારના મહિમામાં રહી જાય છે. માટે કહે છે કે જેણે
પોતાના આત્માની પ્રભુતાને ભૂલીને તીર્થંકરને મોટપ આપી, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ જે નિમિત્ત છે એની અપેક્ષાએ કીધું, એને મોટપ આપી, તે ખરેખર પોતાની પ્રભુતા ક્યાંથી લાવશે? અને ખરેખર વાસ્તવમાં જોઈએ તો એને તીર્થંકરની પ્રભુતાને પણ સાચી રીતે ઓળખી નથી. તેને તીર્થંકરની પ્રભુતાને પણ ઓળખી નથી. પોતાના સ્વભાવની પ્રભુતા નથી આવતી ત્યાં સુધી, એનો મહિમા નથી આવતો ત્યાં સુધી તીર્થંકરનો મહિમા ક્યાંથી આવશે? એને ખરેખર પોતાના સ્વભાવનો સ્વીકાર નથી કર્યો તો એને સર્વજ્ઞની સર્વજ્ઞતાનો સ્વીકાર ક્યાંથી આવશે? માટે કહે છે, દીન ભયો પ્રભુ પદ જપે રે, દીન ભયો પ્રભુ પદ જપે રે, મુક્તિ કહા સે હોય. પોતાની અંદર પોતાની પામરતાને જ લક્ષમાં લે છે, પોતાને પામર જ માને છે, પોતાને પરમેશ્વર માનતો નથી. પામરતાને લક્ષમાં લઈને પુરુષાર્થ કરવાનો છે, પરંતુ એક સાથે અભિપ્રાયમાં આવવો જોઈએ કે મારી અંદર પણ પૂર્ણ રીતે તાકાત પડી છે, સામર્થ્ય પડ્યું છે, એનો સ્વીકાર કરવાનો છે, એના આશ્રય સ્વભાવની પ્રાપ્તિ કરવાની છે. પરંતુ પહેલેથી જ પોતાને કેવો માની લીધો? દીન માની લીધો છે. પોતે દીન થઈને દ્રવ્ય દ્રષ્ટિએ દીન માની લીધો. પર્યાયની અલ્પજ્ઞતાને લક્ષમાં લેવાની છે. જો નહીં લે તો ટાળશે કેવી રીતે? બે વસ્તુને સમન્વય કરીને ચાલવાનું છે. પોતે દીન થઈને પારકાની પ્રભુતાને જયપા કરે, હે ભગવાન તમે તો ભગવાન થઈ ગયા, તમારો મહિમા ઘણો છે. 100% વિનય વિવેક પ્રમાણે એમ જ આવે. પરંતુ પોતાને કેમ દીન માને? હું પણ ભગવાન આત્મા છું. પોતે દીન થઈને પારકાની પ્રભુતાને જયપા કરે, પરંતુ પોતાની પ્રભુતાને ન સ્વીકારે તો મુક્તિ ક્યાંથી થશે? નહીં તો મુક્તિ ક્યાંથી થશે? પોતાની પ્રભુતાને સ્વીકારશે તો જ મુક્તિ થશે. અને બહારના ભગવાનને મહિમા કરે રાખશું, મારા જપે રાખશું, સ્મરણ કરે રાખશું, તો ક્યારે બોલે રાખી પાર્શનાથ ભગવાનનો જય હો, પાર્શનાથ ભગવાનનો જય હો, આદિનાથ ભગવાનનો જય હો, શાસન નાયક મહાવીર ભગવાનનો જય હો, તો નહીં થાય. પોતાની પ્રભુતાને સ્વીકારીશ તો જ તને તારા આત્માની પ્રાપ્તિ થશે, તો જ તને મુક્તિની પ્રાપ્તિ થશે. જેવો સિદ્ધ ભગવાન થશે જેવા, તેવા જ હું છું. જેવો સિદ્ધ તેવો જ હું. મમ સ્વરૂપ એ સિદ્ધ સમ. બધા પદ કેવા છે? સમાન છે. પરંતુ એનો એકવાર હકાર તો આવવો જોઈએ ને, વિશ્વાસ તો કર. સિદ્ધમાં ને મારામાં કોઈ પણ પ્રકારનો ફરક નથી દ્રવ્ય દ્રષ્ટિએ. એમ પોતાની પરમાત્મા શક્તિનો જો વિશ્વાસ નહીં આવે, ઉલ્લાસ નહીં આવે, તો એના વગર મુક્તિ થવી હરામ છે, નિરર્થક છે. મુક્તિની પ્રાપ્તિ જ નહીં થાય. એવો અંદરથી વિશ્વાસ આવવો જોઈએ, અંદરથી ઉલ્લાસ આવવો જોઈએ. મારામાં ને સિદ્ધ ભગવંતમાં કોઈ પણ પ્રકારનો ફરક નથી. તેમનામાં જેટલા આનંદ ગુણો છે એટલા જ આનંદ ગુણો મારામાં છે. તેમનામાં જે સામર્થ્ય પડ્યું છે શક્તિની અપેક્ષાએ, તે બધું મારામાં છે. તેમણે પણ પોતાના સ્વભાવના આશ્રય પૂર્ણતાની પ્રાપ્તિ કરી, તો હું પણ મારા સ્વભાવના આશ્રય પૂર્ણતાની પ્રાપ્તિ કરી શકું છું. એવો મારી અંદર પુરુષાર્થ પડ્યો છે. પછી ભલે સાચા દેવગુરુ શાસ્ત્ર નિમિત્ત હોય, પરંતુ પુરુષાર્થ તો પોતે સ્વયં કરવાનો છે. તો કે પોતાની પરમાત્મા શક્તિનો વિશ્વાસ અને ઉલ્લાસ આવ્યા વગર મુક્તિ થવી નિરર્થક છે, હરામ છે. જો કોઈ લાકડાને કે મરદાને ધર્મ થતો હોય, જો કોઈ લાકડાને ધર્મ થતો હોય, કોઈ મરદાને ધર્મ થતો હોય, તો દેહની ક્રિયાથી ધર્મ થાય. જો લાકડાને કે મરદાને ધર્મ થાય, અચેતન છે ને શરીર, તો એને ધર્મ થાય તો દેહની ક્રિયાથી ધર્મ થાય. ને જો દેહની ક્રિયાથી ધર્મ થતો હોય તો સૌથી પહેલા તો દેહને ધર્મ થાય ને દેહ જ મુક્તિની પ્રાપ્તિ કરે. જો દેહની ક્રિયાથી ધર્મ થતો હોય તો દેહની ક્રિયાથી ધર્મ કરે, તો સૌથી પહેલા દેહને ધર્મ થાય તો દેહ જ મુક્તિની પ્રાપ્તિ કરે. ને દેહ તો જડ છે, એમાં તો ચૈતન્યનો ધર્મ નથી, એમાં તો ચૈતન્યનો અભાવ છે, એમાં તો ચેતનાનો અભાવ છે. તો તેની ક્રિયા વડે આત્માનો ધર્મની કેવી રીતે પ્રાપ્તિ થાય? આત્માને ધર્મનો લાભ ક્યાંથી થાય? તો દેહની ક્રિયા વડે ચેતન આત્મા જે છે, ચૈતન્ય આત્મા, એનો લાભ કેવી રીતે પ્રાપ્ત થાય? આપણે શું કરીએ છીએ? જડથી ચૈતન્યની પ્રાપ્તિ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અનાદિકાળથી, વ્રત, તપ, ઉપવાસ આદિથી. પરંતુ તેની પોતાની જ ક્રિયાથી, એટલે કેમ આત્મા પોતે અનંત ધર્મનો ભંડાર છે, અને તેની જ ક્રિયાથી, સ્વક્રિયાથી જ, એટલે કે પોતાના આશ્રયે એના જ પરિણમનથી ધર્મની પ્રાપ્તિ થાય છે. મોક્ષનો માર્ગ પ્રગટ થાય છે, મુક્તિનો માર્ગ પ્રગટ થાય છે, વિતરાગતા પ્રગટ થાય, સંવર પ્રગટ થાય અને સંવરપૂર્વક નિજરા થાય છે.
કેવી રીતે કે આત્મા પોતે જ અનંત ધર્મનો ભંડાર છે અને એની જ ક્રિયાથી સ્વક્રિયાથી એટલે કે પોતાના સ્વભાવના આશ્રય પરિણમનથી જેને ધર્મની પ્રાપ્તિ થાય છે. ધર્મીને પ્રભુતાથી ભરેલા એવો આત્મા જે પોતાનો છે પરમ પ્રણામિક ભગવાન આત્મા એના ઉપર દ્રષ્ટિ છે. ધર્મીને પ્રભુતાથી ભરેલો જે પોતાનો ભગવાન આત્મા છે તેના ઉપર દ્રષ્ટિ છે. એની પરિણીતિ નાયક તરફ જ ટકેલી હોય છે. એનો જેને મહિમા છે, એની જેને રુચિ છે, એની જેને દરકાર છે, એનો જેને હકાર છે, એનો જેને સ્વીકાર છે, એનો જેને આદર છે, તો તેની જ રુચિ અને તેની જ મુખ્યતા છે. તેની મુખ્યતાનો ભાવ છૂટીને, તેની મુખ્યતા છૂટીને, સ્વસ્વભાવની સન્મુખતા છોડીને એને કદી બીજાનો મહિમા આવતો નથી. પોતાના સ્વભાવનો મહિમા છૂટીને એને ક્યારે પણ પદ્રવ્યનો મહિમા આવતો નથી. એની પરિણીતિ તો નાયક તરફ જ ટકેલી હોય છે. જો પોતાના સ્વદ્રવ્યનો મહિમા છૂટી જાય તો એ પણ મિથ્યાત્વને એને મિથ્યાત્વ પ્રગટ થઈ જાય છે. એને સમ્યક દર્શન વમી જાય છે. પણ અહીં તો પડવાવાળા જીવોની વાત નથી કરવાઈ. તો કે એને પોતાનો જ મહિમા, પોતાની જ રુચિ અને પોતાની જ મુખ્યતા છે. એને સ્વભાવમાં જ અધિકતા છે. એને સ્વભાવમાં જ વિસ્મયતા છે. એની મુખ્યતાનો ભાવ છૂટીને ક્યારે પણ એને બીજાનો મહિમા આવતો નથી. અજ્ઞાની જીવ જે છે તે એક સમયના વિકાર જેટલો જ આખો આત્મા માને છે. અજ્ઞાની જીવ એક સમયના વિકાર જેટલો, એક સમયમાં અજ્ઞાન દશામાં, સંસાર દશામાં જે વિકારી પરિણમન થાય છે એ એક સમયના જે વિકારી પરિણમન છે એટલો જ પોતાનું અસ્તિત્વ માની લીધું, એટલો જ પોતાનો આત્મા માની લીધો. મારામાં પ્રભુતા નથી પણ હું તો પામર છું એમ માને છે. મારામાં પ્રભુતા નથી, હું તો કેવો છું, સંસાર દશામાં છું. મારી બુદ્ધિનો એટલો ક્ષયોક્ષમ નથી, એટલે કે જ્ઞાનનો ક્ષયોક્ષમ નથી. શું કરી, અમને તો અંતરાય કર્મનો આ ઉદય છે, તો અમારામાં પોતે પોતાને પામર માને છે. એટલે તે ખરેખર પોતાની પ્રભુતા ચૂકીને પરની પ્રભુતા આપીને તે સંસારમાં રખડે છે. દરેક જીવ સમ્યક દર્શન પ્રાપ્ત કરી શકે એવી તાકાત પડી છે. એટલે તો 6 મહિના અને 8 સમયમાં 608 જીવ મોક્ષે જાય છે. એમાં 608 જીવ જે જાય છે તો કેટલાય જીવ તિર્યંચ દશામાંથી આવીને તેણે સમ્યક દર્શન પ્રાપ્ત કરીને કાળક્રમે કર્મભૂમિનો મનુષ્ય તેને મુક્તિની પ્રાપ્તિ કરી. તો એ તિર્યંચમાં પણ જો સમ્યક દર્શન પ્રાપ્ત કરવાની લાયકાત હોય, સ્વયંભૂ રમણ નામનો જે છેલ્લો સમુદ્ર છે એમાં પંચમ ગુણસ્થાન વતી જો તિર્યંચ હોય તો પછી કેમ આપણે ન કરી શકી પ્રાપ્ત? કેમ કે એનામાં જે પ્રભુતા છે એવી જ પ્રભુતા મારામાં પડી છે. 7મી નરકનો જીવ જો ત્યાં સમ્યક દર્શન પ્રાપ્ત કરી શકતો હોય અનંતી પ્રતિકૂળતામાં, તો પછી આપણને કેમ સમ્યક દર્શન ન થાય? સમ્યક દર્શન પ્રાપ્ત કરવાની ખેવના નથી કરવાની, તો પણ એક પર્યાયનો મહિમા આવશે. જો સમ્યક દર્શનનો મહિમા આવ્યો તો સમ્યક દર્શન પ્રાપ્ત નહીં થાય. સમ્યક દર્શનનો મહિમા નથી કરવાનો, આપણા સ્વભાવનો મહિમા કરવાનો. સ્વભાવનો મહિમા થતાં સમ્યક દર્શન એટલે કે ધર્મની પર્યાય પ્રગટ થયા વગર રહેશે નહીં. એને જ્યારે થવું હોય ત્યારે થશે. સોગાનીજીની ભાષામાં કહીએ કે જ્યારે આવવું હોય ત્યારે આવે, મને એની પડી નથી, હું તો મારા સ્વભાવનો આશ્રય લઉં છું. સ્વભાવનો આશ્રય લે છે એની સમ્યક દર્શનની પર્યાય પ્રગટ થયા વગર નથી. અને કેવરીના જ્ઞાનમાં તેને મુક્તિની પ્રાપ્તિ પણ એના જ્ઞાનમાં પડેલી છે. તો આવો અંદરથી હકાર હોવો જોઈએ. પરંતુ આપણે શું માનીશું? એક સમયનો જે વિકાર થયો કે હું તો રાગદ્વેષવાળો છું, એટલો જ પોતાને આત્મા માની લીધો. એટલામાં જ પોતાના આત્માનું અસ્તિત્વ માની લીધું. મારામાં પ્રભુતા નથી, હું તો કેવો છું, પામર છું. માટે તો કહી છે કે જેણે પોતાને પામર માર્યો, એટલે કે જેને પોતાનું પામરપણું સ્વીકાર્યું તેને પરમાત્માપણું પ્રગટ નહીં થાય. તો કે હું તો પામર છું એમ માને છે, એટલે પોતાની પ્રભુતાને ચૂકીને, પોતાની જે પ્રભુતા છે તેને ચૂકીને પરને પ્રભુતા આપી અને તેને કારણે તે સંસારમાં રખડે છે. માટે આચાર્ય ભગવંત આપણને સમજાવે છે કે આત્મામાં ત્રિકાર પોતાની પ્રભુતા પડી છે. આ પ્રભુત્વ શક્તિનું બતાવવાનું પ્રયોજન શું છે? કે તારી અંદર ત્રિકાર પ્રભુતા પડી છે. સિદ્ધ ભગવાન જેવી તારી અંદર પણ પ્રભુતા પડી, જેવી સિદ્ધ ભગવંતમાં પ્રભુતા છે તેવી જ પ્રભુતા તારામાં છે. એનામાં ને તારી પ્રભુતામાં કોઈ પણ પ્રકારનો અંશ લેશ માત્ર પણ ફરક નથી, અંશ માત્ર પણ ફરક નથી. માટે એમ કે છે, ભાઈ જે પ્રભુતા તું બીજાને આપેશ એ પ્રભુતા તો તારી અંદર પડી છે.
કે છે ને હરણ એની કસ્તુરીને શોધવા માટે એની શ્વાસ એને જે સ્મેલ આવે છે એ સુગંધને કારણે બહાર રખડે છે અને અંતે મરણને શરણ થાય છે. એમ આપણે પણ આ પ્રભુતાને પામવા માટે બહારની પ્રભુતાને મહત્વ આપી છે. હવે એ પ્રભુતા તો આપણી અંદર પડી છે અને એને શોધવા માટે આપણે કેટલાય કાળથી પરિભ્રમણ કરી રહ્યા છીએ. કેટલાય કાળથી આપણે 4 ગતિમાં 84 લાખ યોનિઓમાં પરિભ્રમણ કરતા આવ્યા છીએ ને હજી નહીં સમજીએ તો હજી કરતા રહીશું. હવે એ આપણે વિચારવાનું આપણે કરવું છે કે નથી કરવું. તો કે જે પ્રભુતા તું બીજાને આપેશ એ પ્રભુતા તો આપણી અંદર પડ્યું છે. માટે બહારમાં જોઈને પરનો મહિમા કરવા કરતા તારા અંતરમાં જે સિદ્ધપણાની તાકાત પડી છે એનો વિશ્વાસ કર, એનો મહિમા કર. સીધી લીટીમાં કહી તો બહારની અધિકતાને વિસ્મયતાને છોડીને તારી અધિકતાને વિસ્મયતાનો તું વિશ્વાસ કર, એનો આકાર કર. તું એકવાર એની અંદર વિશ્વાસ કર, તને તારા આનંદની પ્રાપ્તિ ન થાય તો 6 મહિનામાં તું મારી પાસે આવીને લઈ જજે, એમ અનુભવી જન જ્ઞાની જનો કહે છે. કોઈ આપી નથી શકતું પણ એના અનુભવના જોરે કહે છે. આવે છે ને માતાજીના બોરમાં કે 6 મહિનામાં જો તને તારા ન પ્રાપ્ત થાય તો 14 બ્રહ્માંડને શૂન્ય થવું પડે. થાય ને થાય, કેમ ન થાય? સ્વભાવનો આશ્રય લે અને તેની પર્યાયમાં પ્રાપ્તિ ન થાય એવું બને જ નહીં. 3 કાળમાં ન બને. માટે કેમ કે અંદર પ્રભુતા પડી છે. કૂવામાં છે તો હવેડામાં આવ્યા વગર નહીં રહે. માટે કહેશે કે તું પ્રભુતા બીજાને આપે તો પ્રભુતા તો તારી અંદર પડી છે ને સંપૂર્ણ રીતે ભરેલી છે. માટે બહારની પ્રભુતાનો મહિમા કરવા કરતા તારા અંતરમાં સિદ્ધપણાની પ્રાપ્ત કરવાની, પ્રગટ કરવાની તાકાત ભરી છે એનો તું વિશ્વાસ કર, એનો તું મહિમા કર. એકવાર એનો આકાર કરીશ અને તને તારા સ્વભાવની પ્રાપ્તિ ન થાય તો તું મારી પાસે આવી લઈ જા. એવું ક્યારે કે પોતાના અનુભવના જોરે. કેમ કે એ પણ આ દ્રષ્ટા ઉપર ચાલ્યા છે અને તેને પર્યાયમાં એને પરમાત્મા પણ પ્રગટ થાય છે ને થશે. માટે શું કહે છે કે તારો પ્રભુ તું જ છું, કોઈ બીજો તારો પ્રભુ નથી. તું પોતે જ ભગવાન આત્મા, કોઈ બીજો પ્રભુ નથી. અન્ય મતમાં તો એક ઈશ્વર જુદો અને બાકી બધા એ ઈશ્વર કેમ થાય. જો આજે નવો અર્થ કોઈ ગોડ ન કર્યો. ગોડ એટલે જી એટલે જનરેટ એટલે કે જે સૃષ્ટિને રચના કરે એ જી એટલે કે બ્રહ્મા. ઓ એટલે એને ઓબીન એટલે કે એને એ કેમ કરે, ઓબીન થાય, ઓપરેટ કરે, એને ઓપરેટ કરે એટલે એ વિષ્ણુ. અને એ ડી એટલે ડિસ્ટ્રોય, જે સંહાર કરે, શંકર. ગોડનો આવો અર્થ કર્યો. દરેક પોતપોતાની માન્યતા લઈને બેઠા છે. તારે એ માન્યતામાંથી બચવું હોય તો કેવરી ભગવંતો જે રસ્તા ઉપર ચાલ્યા છે, આચાર્ય ભગવાન જે રસ્તા ઉપર જઈ રહ્યા છે અને સિદ્ધ ભગવંતો જે રસ્તા ઉપર જઈને પૂર્ણતાની પ્રાપ્તિ કરી છે તે એમ કહે છે કે તારો પ્રભુ તું જ છું, તારો કોઈ બીજો પ્રભુ નથી. આત્મામાં અંતર્મુખ થઈને પ્રતીત કર કે હું જ મારો પ્રભુ છું. મારે તેની સામે જોવાનું છે, એનો જ આશ્રય કરવાનો છે. મારા સ્વભાવ સિવાય બીજા કોઈની પ્રભુતા મારામાં નથી. મારા સ્વભાવની જે પ્રભુતા છે મારામાં જ પડી છે. એના સિવાય કોઈ બીજાની પ્રભુતા મારામાં છે જ નહીં ને. મારામાં રાગની કે પર્યાયની પણ પ્રભુતા નથી. માટે જ ગુરુદેવ શ્રી એમના જીવનકાળ દરમિયાન વારંવાર કહેતા હતા કે તમે અમારા પ્રવચનોમાં બેસો છો એટલે હું એટલું તો સમજીને બોલું છું કે તમને પદ્રવ્યનો મહિમા છૂટી ગયો છે, પરંતુ હજી પર્યાયની સન્મુખતા છૂટતી નથી. માટે જ્યાં સુધી પર્યાયની સન્મુખતા નહીં છોડે ત્યાં સુધી તને દ્રવ્યની સન્મુખતા, ત્યાં સુધી તને દ્રવ્યનો મહિમા નહીં આવે, ત્યાં સુધી તને તારા આત્માની પ્રાપ્તતા નહીં થાય. માટે વારંવાર એમ કહે છે કે પર્યાયનું પર્યાયત્વ છોડીને જ્યારે પર્યાય દ્રવ્યનો સ્વીકાર કરે એટલે કે જે ક્ષણિક સત છે તેનું વિસર્જન કરીને ત્રિકાર સતની અંદર એનું નવસર્જન કરે ત્યારે તેને તેના આત્માની પ્રાપ્તિ થાય છે. પૂજ્ય ગુરુદેવ શ્રી સમજતા હતા કે જીવ પર્યાયમાં જ અટકી રહેવાનો. અટકવાના સ્થાન તો ઘણા છે ને. બહારથી તો છૂટો, બહારના પદ્રવ્યથી તો છૂટો, દેહથી કદાચ છૂટી ગયો, પરંતુ ક્યાં આવીને અટકી ગયો તો કે પર્યાયમાં આવીને અટકી ગયો. ક્યાં આવીને અટકી ગયો? નિર્મલ પર્યાયમાં અટકી ગયો, સમ્યક દર્શનના મહિમામાં અટકી ગયો, મન પર્યાય જ્ઞાનના, અવધિ જ્ઞાનના મહિમામાં અટકી ગયો, કેવળ જ્ઞાનના મહિમામાં અટકી ગયો. તો કે પર્યાયમાં અટકી ગયો
માટે કહે છે મારામાં રાગની કે પર્યાયની પણ પ્રભુતા નથી. હું તો કેવો છું, ત્રિકાર અખંડ સ્વભાવવાળો મારો જે આત્મા છે તે પોતે સ્વતંત્રતાથી જ શોભાયમાન છે. એ જ પ્રભુતા શક્તિનું લક્ષણ છે. આનું નામ શું છે? સ્વતંત્રતા છે. આનું નામ સ્વરાજ્ય છે. કે છે ને સ્વરાજ્ય, તો આ પોતાનું રાજ્ય છે. આનું નામ સ્વતંત્રતા છે. કેવું? તો કે હું મારો જે અખંડ સ્વભાવ છે, જે મારો આત્મા છે, એ જ પોતે સ્વતંત્રતાથી શોભિત છે. આનું નામ સ્વતંત્રતા અને સ્વરાજ્ય છે. આ સિવાય બીજી બધી છે સ્વતંત્રતા છે તે તો બધું શું છે? તો કે બહારનું હે, ઠોઠે થોથા કે છે પૂજ્ય ગુરુદેવશ્રીની ભાષામાં કહીએ તો. કોઈ કે દેશ પરાધીન થઈ જશે, તો કે કોઈ કે નેતાઓ જેલમાં છે, થતાં કેવું કે આત્મા સ્વાધીન. કેવી રીતે તમે કહો છો? માટે છેલ્લે હમણે પોસ્ટ લખી હતી, આત્માને બહારની પરાધીનતા જ છે ક્યાં છે? આત્માને ત્રણ કારમાં બહારની પરાધીનતા નથી. દરેક દ્રવ્ય સ્વતંત્ર છે, દરેક દ્રવ્ય નિરપેક્ષ છે, દરેક દ્રવ્ય અહેતુક છે, દરેક દ્રવ્ય અસહાય છે. તો કે આત્માને બહારની પરાધીનતા જ નથી. એને ક્યાં છે બહારની પરાધીનતા? આત્માને કોઈ રાજા પરાધીન કરી શકે નહીં. આત્માને કોઈ નેતા, અત્યારે નેતા તે સમયમાં આચાર્ય ભગવંતોએ શાસ્ત્રોની રચના કરી, ત્યાં રાજાશાહી ચાલતી હતી. તો કે આત્માને કોઈ રાજા પરાધીન કરી શકે નહીં. અત્યારે જે મોંઘવારી છે, આપણે એમ કે શું કરીએ, આટલી બધી મોંઘવારી છે, અમારે ગ્રહસ્થી ચલાવવા માટે અમારે આખો દિવસ બહારની મહેનત કરવી પડે છે, અમારે સ્વાધ્યાય માટે સમય નથી રહેતો, અમારે અમારા આત્માના હિત માટે, ચિંતન માટે સમય નથી રહેતો. તો કે અહીં એમ કે છે મોંઘવારીથી આત્મા પરાધીન નહીં થાય. તો ઘણા એમ પણ કહેતા બોલે કે તમે તમારું કરી લીધું એટલે તમે આ બધું બોલી શકો. અથવા તો કોઈ એમ કે તમે પંડિત માટેનું હે, અમારે તો ઘર લઈને બેઠા, અમારે તો કેટલી બધી જવાબદારી છે. જે માણસ જવાબદારીમાં અટકે છે તે ક્યારેય જવાબદારીથી મુક્ત થઈ શકતો નથી. કેમ કે નવી જવાબદારી ચાલુ થઈ જાય. આપણે પૂજ્ય ગુરુદેવશ્રીના આપણા વચનોનો આધાર લઈને સમજીએ તો માણસ પહેલાં 2 પગવાળો હતો, પછી લગ્ન થયા એટલે 4 પગવાળો થયો, પછી એને છોકરાઓ થયા એટલે 6 પગવાળો થયો, એને છોકરાઓ થયા એટલે 8 પગવાળો કરોડિયો બને. જવાબદારી ચાલુ ને ચાલુ રહે. એક જવાબદારી પૂરી ન થાય તો બીજી જવાબદારી ઊભી થઈ જાય. તો જવાબદારીથી છૂટવું એ તારે પોતાએ, એમ નથી કે તો ગ્રહસ્થી નહીં નિભાવવાની, પણ સમય નીકળી શકે છે. નથી નીકળતો એવું નથી, સમય કાઢવો પડે છે. તમે જો આખા દિવસની અંદર તમે તમારા આત્માના હિત માટે ઇવન 1 કલાક પણ જો તમે સ્વાધ્યાય કરતા હોય, પૂજ્ય ગુરુદેવશ્રીનું સીડી પ્રવચન સાંભળતા હોય, અને પછી તમારી અંદર પરિણામોમાં ફરક ન આવે, હું એમ નથી કહેતો પરિણામો નિર્મળ થાય, પણ પરિણામોમાં ફરક તો આવશે. તો કે પોતાની મોંઘવારીથી કોઈ આત્મા પરાધીન થતો નથી. ગમે એટલી પ્રતિકૂળતા આવે, 7મી નરક જેટલી પ્રતિકૂળતા આવે, નિગોદની દશા જેવી પ્રતિકૂળતા આવે, ક્યાં લબ્ધિ અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદિયા જીવ જે એક શ્વાસોશ્વાસમાં 18 વખત જન્મ મરણ કરે. બધા નિગોદિયા જીવ એક શ્વાસોશ્વાસમાં 18 વખત જન્મ મરણ નથી કરતા. લબ્ધિ અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદિયા જીવ એક શ્વાસોશ્વાસમાં 18 વખત જન્મ મરણ કરે. એવી પ્રતિકૂળતા હોય તો પણ તે પોતાની સ્વાધીન શાંતિને તે છોડતો નથી, પોતાની પ્રભુતાને તે છોડતો નથી. એવો આત્માનો ત્રિકારી સ્વભાવ છે. રાજા ભલે જેલમાં પૂરે, કદાચ કોઈ નેતા હોય એ આપણને જેલમાં પૂરે, પણ જેલમાં બેઠો બેઠો, ઘણી પ્રથમ યુગમાં છે એવા ઘણા બધા દાખલા આપેલા છે કે જેલમાં બેઠો બેઠો અહીં 7મી નરક લો. આ દેહ પણ એક જેલ છે, દેહ પણ એક પાંજરું છે જે આપણને જકડીને રાખ્યું છે. તમે વિચાર તો કરો કે જે દેહની સંભાળ માટે આપણે દિવસ રાત મહેનત કરી છે, જેને આપણને જેલમાં જકડી રાખ્યો છે, દેહ જકડી નથી રાખ્યો, આપણે જકડી ગયા છીએ. તો દેહની અંદર આપણે જકડી ગયા છીએ. એ દેહ એનો સમય પૂરો થશે તો 1 મિનિટમાં ફડાક દઈને તે આપણાથી છૂટું પડી જાય. જેની સાર સંભાળ માટે આપણે કેટલા બધા પ્રયત્નો કર્યા, અને આપણને નથી ખબર એવું નથી, આપણને બધી ખબર છે. ગમે એટલી ચામડીની સાર સંભાળ રાખો, પણ જેમ જેમ સમય જશે તેમાં કરચલીઓ પડ્યા વગર નથી રહેતી. જેમ જેમ સમય જશે તેમ તેમ રોગોનો ઉદય થયા વગર નથી રહેતો. કેમ કે અંદર 5,68,99,584 રોગ પડેલા છે, એનો ઉદય થયા વગર રહેતો નથી. તો રાજા ભલે જેલમાં પૂરે, પણ જેલમાં બેઠો પણ આત્મા
પોતાની ધ્યાનની શ્રેણી માંડે તો અંદર કોણ રોકનારું છે? એની અંદર પોતે શ્રેણી માંડે, પોતાના ધ્યાનની શ્રેણી માંડે, પોતાના સ્વભાવનો આશ્રય કરે એને કોણ રોકનાર છે? એ તો પોતે ભલે બહારથી એને પણ દુઃખ, એને પીડા આપતા હોય તો દુઃખ પણ થતું દેખાય, પરંતુ તે સમયે પણ તે પોતાના આનંદને વેદી રહ્યો છે. સ્વભાવનો આશ્રય કરીને નિર્મલ પ્રભુતા પ્રેગટી, જેણે પોતાનો સ્વભાવનો આશ્રય કર્યો, જેણે પોતાના સ્વભાવનો સ્વીકાર કર્યો અને તેને નિર્મલ પરિણામ થયું, નિર્મલ પ્રભુતા પ્રેગટી, તેના પ્રતાપને ખંડિત કરવા માટે જગતની અંદર કોઈ પણ સંયોગો છે જ નહીં. જે પોતાની નિર્મળ પરિણમન પ્રગટ થયું, સમ્યક દર્શન પ્રગટ થયું, તેની ખંડિત કરવા માટે, એ પર્યાયને ખંડિત કરવા માટે જગતમાં કોઈ સંયોગ છે નહીં. ગમે એટલી પ્રતિકૂળતા નો આવે, પરંતુ તે સ્વભાવથી ચલિત થતો નથી. એટલી પર્યાયમાં પણ અખંડિત પડ્યું છે, પ્રતાપ પડ્યું છે. એની અંદર આવી પ્રભુતા પડેલી છે. કેમ કે પ્રભુત્વ શક્તિ છે ને, તો તે દ્રવ્ય, ગુણ અને પર્યાય ત્રણેયની અંદર વ્યાપેલી છે. આત્મા દ્રવ્ય દ્રષ્ટિએ સ્વાધીન છે અને પર્યાય દ્રષ્ટિએ પરાધીન છે. આત્મા દ્રવ્ય દ્રષ્ટિએ સ્વાધીન છે. આ વાક્યને બરાબર સમજજો. આ વાક્ય સમયસાર નાટકમાં પણ છે, ઘણા શાસ્ત્રોમાં આવે છે. આત્મા દ્રવ્ય દ્રષ્ટિએ કેવો હોય? સ્વાધીન છે ને પર્યાય દ્રષ્ટિએ પરાધીન છે. એમ સમયસાર નાટકમાં કીધું. ત્યાં એનો અર્થ એવો નથી પર્યાય દ્રષ્ટિએ પરાધીન છે, પર્યાય પણ સ્વતંત્ર પ્રભુતાથી શોભાયમાન છે. એ પણ પોતાનો જે અંદર પ્રભુતા પેઢી છે એને કોઈ ખંડિત કરી શકતું નથી. પણ એનો અર્થ એમ નથી અહીં આ વાક્યનો કે ધર્મ જીવને પરાણે સ્વાધીન કરાવે છે. ત્યાં એવું નથી કીધું નાટક સમયસારમાં ધર્મ જે છે તે જીવને પ્રાણે સ્વાધીન કરાવે છે. દ્રવ્ય દ્રષ્ટિએ સ્વાધીન છે, એ પણ પોતાની સ્વતંત્રતાથી સ્વાધીન છે. માટે તો કીધું પોતાની સ્વાધીનતાથી તે સ્વતંત્રપણે તે શોભાયમાન છે. ત્યાં એવું નથી કીધું નાટક છે સમયસારમાં કે ધર્મ જે છે તે જીવને પરાણે પરાધીન કરે છે. પરંતુ અજ્ઞાન દશામાં અજ્ઞાની જીવ પોતાની પ્રભુતાને ભૂલીને સ્વભાવની આધીનતા ચૂકો. અજ્ઞાન દશામાં અજ્ઞાની જીવ પોતાની પ્રભુતાને ભૂલીને સ્વભાવની સ્વાધીનતાને છે ચૂકો, સ્વભાવની આધીનતાને છે ચૂકો અને પર્યાય દ્રષ્ટિમાં તે પરાધીન થયો. એમ ત્યાં કીધું પોતે સ્વયં સ્વભાવથી ચ્યુત થયો ત્યારે પર્યાયમાં રાગ દ્વેષાદી ઉત્પન્ન થયા. પરંતુ ત્યાં પાછું એમે નથી કીધું કે તારા સ્વભાવને કારણે રાગ દ્વેષ થયા. એ તો એ સમયની પર્યાયની યોગ્યતાથી ઉત્પન્ન થયા છે. તો કે સ્વભાવની આધીનતા ચૂકો એ તારો પોતાની ભૂલ છે, તારો પોતાનો અપરાધ છે. એથી પર્યાય દ્રષ્ટિમાં તું પરાધીન થયો છે એમ ત્યાં કીધું છે. પરંતુ અહીં તો શક્તિની વાત ચાલી રહી છે. અહીં તો આત્મા પોતે પોતાની મેરે પરાધીન થયો છે એ વાત પણ અહીં કરવાની નથી. એ વાત તો નાટક સમયસારમાં કીધી એ અપેક્ષાએ કીધી કે તું પરાધીન થયો તારી પોતાની યોગ્યતાથી તું પરાધીન થયો પર્યાયમાં. અહીં તો એ વાત પણ નથી. આત્મા પોતે પોતાની મેરે પરાધીન થયો નથી. અહીં તો સાધકની વાત છે. જે સાધક જીવ છે, સદમસ જીવ છે, જ્ઞાની જીવ છે, તે આત્માની પ્રભુતામાં પરાધીનતાને ભારતો જ નથી ને. તે ત્રિકારી સ્વભાવની જ મુખ્યતા રાખે છે. એની અંદર પર્યાયની પરાધીનતાને તે માનતો જ નથી. એને પર્યાયની મુખ્યતા જ નથી ને. એ તો પોતાની આત્માની પ્રભુતાને નિહાળી રહ્યો છે. આત્માની પ્રભુતામાં તે પરાધીનપણાને માનતો જ નથી ને, ભારતો જ નથી ને. પોતાની પ્રભુતાની સંભાળ કરીને, પોતાની પ્રભુતાની દરકાર ખેવના કરીને સાધક જીવ કહે છે મારા શાંત પરિણામને, મારી શાંતિના જે પરિણામ છે એને ફેરવવા ત્રણ કાળમાં ત્રણ લોકમાં કોઈ સમર્થ નથી. દેવેન્દ્ર, સુકેન્દ્ર, નરેન્દ્ર કોઈ પણ તેને ફેરવવા માટે જીનેન્દ્ર પણ સમર્થ નથી. પોતાની પ્રભુતાની સંભાળ કરીને સાધક જીવ કહે છે કે મારા જે શાંત પરિણામ, મારા જે શાંતિના પરિણામ છે એને કોઈ ફેરફાર, એટલે કે મારી પર્યાયને ફેરફાર કરવા માટે ત્રણ કાળ ત્રણ લોકમાં કોઈ સમર્થ નથી. મારી પ્રભુત્વ શક્તિ કેવી છે? સ્વાધીન છે. કેવી છે? અખંડિત છે. જગતનો કોઈ પણ સંયોગ મારી પ્રભુતાને તોડવા સમર્થ નથી. જગતનો કોઈ પણ સંયોગો મારી પ્રભુતાને ખંડિત કરવા માટે તે સમર્થ નથી. મારી સ્વાધીનતામાં, મારા સ્વરૂપમાં પરાધીનતા નથી.
સંયોગથી પરાધીનતા તો નથી, કોઈ પણ પ્રકારના સંયોગથી તો પરાધીનતા નથી, પણ પરિણીતિ સંયોગથી ખસીને, પરિણીતિ સંયોગથી ખસીને સ્વરૂપની અંદર અભેદ થઈ, એમાં પણ પરાધીનતા નથી. ફરીવાર શું કીધું? સંયોગથી તો પરાધીનતા છે જ નહીં. એ તો અનુકૂળ આવે પ્રતિકૂળ સંયોગ આવે એમાં તો પરાધીનતા નથી, પરંતુ પરિણીતિ અત્યારે આપણી પરિણીતિ સંયોગ ઉપર ટકેલી છે, એના ઉપર લક્ષ્ય છે. ત્યાંથી ખસીને પોતાના સ્વરૂપ તરફ ભરી, પોતાના સ્વરૂપ તરફ ભરી આવે છે ને સ્તુતિમાં, નિજાલંબી ભાવે પરિણીતિ સ્વરૂપ જઈને ભરે, નિમિત્તો વ્યવહારો ચિદ ઘન વિશે કાંઈ ન મળે. તો કે સ્વરૂપ તરફ જે પરિણીતિ વૈરી એટલે કે અભેદ થઈ, એમાં પણ પરાધીનતા નથી. એ પર્યાયની પોતાની પ્રભુત્વ શક્તિ ત્યાં કાર્ય કરે છે, કેમ કે પ્રભુત્વ શક્તિ દ્રવ્ય ગુણ અને પર્યાય ત્રણેયમાં વ્યાપે છે. તો પરિણીતિ સંયોગ કસીને સ્વરૂપમાં અભેદ થઈ, તે પણ તે સમયની પર્યાયની યોગ્યતાથી તે સ્વરૂપની અંદર અભેદ થઈ છે. એ રીતે સાધકને જુઓ તો એમાં ક્યાંય પરાધીનતા છે જ નહીં. નાટક સમયસારમાં કીધું તે અપેક્ષાએ કીધું કે દ્રવ્ય દ્રષ્ટિએ આત્મા સ્વાધીન છે, પર્યાય દ્રષ્ટિએ પરાધીન છે. તે પર્યાયની ત્યાં મુખ્યતાથી વાત કરી છે. પર્યાયની પરાધીનતા પર્યાયની મુખ્યતાથી, પરંતુ ત્યાં સ્વભાવની મુખ્યતા, જ્યાં સાધકજીને તો સ્વભાવની મુખ્યતા છે, એમાં તો પર્યાયની મુખ્યતાની વાત જ નથી આવતી, કેમ કે લક્ષ્ય એને પોતાના સ્વભાવ તરફ છે. માટે અહીં સાધકની પરાધીનતાની અપેક્ષા એનામાં ક્યાંય પરાધીનતા છે નહીં. ત્યાં સુધી છેલ્લે સુધી લીધું કે પરિણીતિ સંયોગથી ખસીને સ્વરૂપની અંદર અભેદ થઈ, એમાં પણ પરાધીનતા નથી. જ્ઞાનીની દ્રષ્ટિ આત્માના ત્રિકારી અખંડ પ્રતાપ ઉપર છે, કેમ કે ધર્મી જીવની દ્રષ્ટિ ક્યાંય પોતાના ત્રિકારી સ્વભાવ ઉપર છે. એમાં અપૂર્ણતા અને વિકારનો તો નિષેધ છે જ, તેની અંદર અપૂર્ણતાનો પણ નિષેધ છે, તેની અંદર વિકારનો પણ નિષેધ છે, જે નિષેધ કરવો પડતો નથી. તેની અંદર જેની જ્ઞાનીની દ્રષ્ટિ પોતાના સ્વભાવ તરફ છે, એની પરિણીતિ જ્ઞાયક તરફ ટકેલી છે, એમાં અપૂર્ણતાનો અને વિકારનો તો નિષેધ છે જ, નિષેધ કરવો નથી પડતો. આત્માના દરેક ગુણો, અનંત જે ગુણો છે તે અખંડ પ્રતાપથી શોભાયમાન છે, શોભી રહ્યા છે, ને પર્યાય પણ પોતાના સ્વતંત્ર પ્રતાપથી શોભાયમાન છે. ગુણો પણ અખંડ પ્રતાપથી શોભાયમાન છે, પર્યાય પણ સ્વતંત્ર પ્રતાપથી શોભાયમાન છે. એટલે કે શાસ્ત્રથી જ્ઞાન થાય, વ્યવહાર રત્નત્રય એટલે કે શુભ રાગથી ધર્મ થાય, શુભ રાગથી નિશ્ચય રત્નત્રયની પ્રાપ્તિ થાય, એ વાત રહેતી નથી. કેમ કે પર્યાય પણ કેવી સ્વતંત્ર પ્રતાપથી શોભાયમાન છે. માટે શાસ્ત્રથી જ્ઞાન થાય, વ્યવહાર રત્નત્રયનો એટલે કે શુભ રાગ કરતા કરતા નિશ્ચય રત્નત્રયની પ્રાપ્તિ થાય, એ વાત પણ ત્યાં રહેતી નથી. એટલે કે આત્મા પરતંત્રતાથી શોભતો નથી. આત્માની આવી પ્રતાપવંતી સંપદા છે, આવી એની પ્રતાપવંતી એનો વૈભવ છે, આવો એની પ્રતાપવંતી એનો પરિવાર છે, આવું એનો પ્રતાપવંતી એનું કુટુંબ છે, કે જે સિદ્ધ જેવી સંપદાને પોતાનામાંથી પ્રગટ કરે છે. જેવો સિદ્ધ તેવો હું, સિદ્ધમાં જેવી સંપદા છે એવી સંપદા મારામાં છે. મારી અને એની જાતમાં કોઈ પણ પ્રકારનો ફરક નથી. સ્થિરતાની અપેક્ષાએ ફરક છે, બાકી તેની જાતમાં અને મારી જાતમાં કોઈ પણ પ્રકારનો ફરક નથી. મને મારા આત્માની મોટપ નથી જણાતી એમ કહેનારો રુચિની ઊંધાઈથી પોતાની મોટપને સ્વીકારતો નથી. મને મારા આત્માની મોટપ નથી જણાતી. કોઈ એમ કે મને મારો આત્મા નથી જણાતો, હર સમયે અત્યારે પણ આપણને આપણો આત્મા જ જણાઈ રહ્યો છે, પરંતુ એનો સ્વીકાર નથી. તો કેમ? આપણી રુચિ ઊંધાઈ બાજુ છે. આપણને ખરેખર સ્વરુચિ નથી, આપણને પરમાં રુચિ છે. આપણને કેમ પરિણામ આપણા શાંત નથી થતા, કેમ આપણને સમ્યક દર્શનની પ્રાપ્તિ નથી થતી, એનું એક જ મૂલ્યાંકન છે કે આપણી રુચિ પર તરફ છે. ક્યાંય ને ક્યાંય આપણે પરની અધિકતામાં પીડ્યા છીએ. તો કે રુચિની ઊંધાઈથી પોતાની મોટપને આપણે સ્વીકારતા નથી. ને અજ્ઞાની પોતાની પ્રભુતાને ભૂલીને કાર ઉપર દોષ આપે, કર્મ ઉપર દોષ આપે, નિમિત્ત ઉપર વગેરેને તે પ્રભુતા આપે છે અને પોતાને પામર માને છે. આવો અજ્ઞાની જીવ પોતાની અંદર જે પ્રભુતા પડી છે તેને ભૂલીને કાર ઉપર દોષ આપે. શું કરી? અમે પંચમકારમાં જન્મ લઈ લીધો,
એટલે અત્યારે અમને તો અત્યારે શ્રેણી નહીં માંડી શકી, અમે અત્યારે કેવર જ્ઞાન પ્રાપ્ત નહીં કરી શકી. શું કરીએ? અમને અત્યારે વ્રજ વૃષભ નારા સહન જ નથી. કર્મ ઉપર દોષ આપી દે. શું ખબર કે અમારે અત્યારે જ્ઞાનાવણીય કર્મનો આવરણ છે, માટે અમને કંઈ વસ્તુ સમજાતી નથી. ઘણા નિમિત્ત ઉપર કે અત્યારે અમારા સમય અત્યારે પૂજ્ય ગુરુદેવશ્રી હાજર નથી, અમારી પાસે સાચા જ્ઞાનીનો સંયોગ નથી, એનો સમાગમ નથી. એટલે કાર ઉપર દોષ આપે, કર્મ ઉપર આપે, અથવા તો નિમિત્ત વગેરેને પરને પ્રભુતા આપે છે અને પોતાની પામરતાને ભૂલી જાય છે, પોતાને પામર માને છે, પોતાને પામર માને છે, પોતાની પ્રભુતાને ભૂલી જાય છે. પરંતુ તું વિચાર તો કર, પરને પ્રભુતા આપનારો તું પોતે કોણ છું? પરને પ્રભુતા આપનારો તું કોણ છું? પરને પ્રભુતા આપનારો પોતે પ્રભુતાથી ખાલી ન હોય. પરને જે પ્રભુતા આપે પોતે પ્રભુતાથી ખાલી ન હોય. દરેક દ્રવ્ય પ્રભુતાથી ભરેલો છે. તારી પ્રભુતાનો તે પરમાં આરોપ કરી દીધો. ખરેખર તો આપણી પ્રભુતા આપણી અંદર જ ઠસ ભરેલી છે. સિદ્ધ ભગવંતોને જે પ્રભુતા પ્રગટી, સિદ્ધ ભગવંતો મુક્ત જીવોને જે પ્રભુતા પ્રગટી, તે ક્યાંથી પ્રગટી? કે અંદરથી પ્રાપ્યની પ્રાપ્તિ થઈ છે. તો આત્મામાંથી પ્રગટી કે બહારથી પ્રગટી? સિદ્ધ ભગવંતો તો કે આત્મામાંથી પ્રગટી. સિદ્ધ ભગવાને જે પ્રભુતા પ્રગટી, સિદ્ધ ભગવંતોને એ આત્મામાંથી પ્રગટી છે. એવું સામર્થ્ય આપણી અંદર પણ પડ્યું છે. આવી પોતાની પ્રભુતાને પ્રતીત કરતા, આવી અંદર મારી અંદર આવી પ્રભુતા પડી છે, એનું પ્રતીતપણું આવતા, એના સામર્થ્યનો સ્વીકાર આવતા પોતે પણ પ્રભુ થઈ જાય, પોતે પણ પર્યાયમાં પરમાત્મા પ્રગટ કરી શકે છે. પ્રભુતાની પ્રતીતમાં પ્રભુતા પડી છે. પ્રભુતાની જો પ્રતીત કરીશ તો અંદર પ્રભુતા પડી છે, તો પર્યાયમાં પરમેશ્વર પણ પ્રગટ થશે. અને એના નિષેધમાં તો નિગોધ પડ્યું છે. બે જ જીવ છે, કાં તો સંસાર દશા કાં મુક્ત દશા. તો સંસાર દશામાં સૌથી નીચ કુર લીધું કે નિગોધ દશામાં ચાલ્યો જઈશ, કે જ્યાંથી તું ક્યારે ત્રસ પર્યાય પ્રાપ્ત કરીશ એ ખ્યાલ નથી, અને કેટલી વખત જન્મ મરણ કરીશ. તો કે પ્રભુતાની પ્રતીતમાં પ્રભુતા પડી છે, અને એના નિષેધમાં પોતાના સ્વભાવના નકારમાં નિગોધ પડ્યું છે. માટે આચાર્ય ભગવંત એમ કહેશે કે તું આવા પ્રભુતાથી ભરેલા જે પોતાનો ભગવાન આત્મા છે, એ ભગવાન આત્માની પ્રતીત કર, જેના પ્રતાપમાં કદી ખંડ ન થાય. એના પ્રતાપની અંદર ક્યારે પણ ખંડ ન થતો, તે ક્યારે પણ ખંડિત ન થતું, તે સદાય માટે નિરંતર અખંડિત રહે છે. એ ખંડ કદી એની અંદર ખંડ નહીં થાય ને સિદ્ધ પદ તને મહિલા વગર નહીં રહે. તો આવી રીતે આત્માની પ્રતીત કર, પ્રભુતાથી ભરેલા આત્માની પ્રતીત કર, કે જેના પ્રતાપની અંદર ક્યારે પણ ખંડ નહીં થાય, ક્યારે પ્રતાપ તારો ખંડિત નહીં થાય, અને તને સિદ્ધ પદ મહિલા વગર નહીં રહે. આવી આપણી પોતાની પ્રભુતાનું માંગલિકપણું આપણને આચાર્ય ભગવંત બતાવે છે. આવી પ્રભુત્વ શક્તિ અને આત્મા કેવો છે? ત્રિકાર પીડ્યો છે. પ્રભુત્વ શક્તિ અને આત્મા ત્રિકાર અભેદ છે. તેની પ્રતીત કરતા પર્યાયમાં પણ મંગળ થાય છે. એની પર્યાયમાં પણ મંગળ દશા પ્રગટ થાય છે. સાધકને પર્યાયમાં અલ્પરાગ થાય છે. સાધકને પર્યાયમાં અલ્પરાગ થાય છે. એના ઉપર એને દ્રષ્ટિ નથી. સાધકને થાય છે પર્યાયમાં ભૂમિકા અનુસાર અલ્પ રાગ દ્વેષ વિકાર પરિણમન થાય છે, એના ઉપર દ્રષ્ટિ નથી. તે રાગ વખતે પણ સ્વભાવના અખંડ પ્રતાપ ઉપર એની દ્રષ્ટિ પડી છે. એટલે કે એની પરિણીતિ નાયક ઉપર ટકેલી છે. આ વાક્ય આપણે વારંવાર બોલી છે. એનો અર્થ પણ આ થાય કે તેને પોતાનો જે સ્વભાવનો અખંડ પ્રતાપ છે એના ઉપર દ્રષ્ટિ પડી છે. સ્વભાવની પ્રભુતાને ખુલીને કદી રાગની મુખ્યતા તેને દ્રષ્ટિમાં થતી નથી. સ્વભાવની જે પ્રભુતા છે તેને ખુલીને એટલે કે ભૂલીને તેને કદી રાગની મુખ્યતા એની દ્રષ્ટિમાં થતી નથી. એને પણ રાગ વર્તે છે, પરંતુ તે રાગનો રાગી નથી. આપણે બોલી છીએ રાગનો સ્વામી નથી, એનો કરતા નથી. તો કે એને સ્વભાવની પ્રભુતાને ભૂલીને ક્યારે પણ એને રાગની મુખ્યતા દ્રષ્ટિમાં થતી નથી. રાગ વખતે રાગની અધિકતા નથી. રાગ વખતે રાગનો રાગી નથી. રાગ વખતે પણ એને સ્વભાવની અધિકતા છે. રાગ વખતે રાગની અધિકતા નથી, પણ પ્રભુતાની અધિકતા છે. પોતાના સ્વભાવની અધિકતા છે. પોતાના સ્વભાવનો એને આદરપણું છે. તો કે પ્રભુતાની પ્રતીત કરીને તેમાં દ્રષ્ટિ પરિણમી ગઈ છે, અભેદ રૂપે પરિણમી ગઈ છે, પરિણીતિ નાયક ઉપર ટકેલી છે.
આવી પ્રભુતાની દ્રષ્ટિ વગર ધર્મ પ્રગટ થતો નથી. જ્યાં સુધી તું આવી પ્રભુતાની દ્રષ્ટિ નહીં કર, ત્યાં સુધી તું તારા પ્રભુતાની પ્રતીતપણું નહીં કર, ત્યાં સુધી તને ધર્મ પ્રગટ નહીં થાય. આત્મા પોતાની પ્રભુતાથી ક્યારેય જુદો પડતો નથી. આત્મા પોતાની પ્રભુતાથી એટલે કે પોતાની પ્રભુત્વ શક્તિથી એટલે કે પોતાના ગુણોથી ક્યારેય જુદો પડતો નથી. જો જુદો પડે તો એક ગુણનો અભાવ થાય તો અનંત ગુણોનો અભાવ થાય, અનંત ગુણોનો અભાવ થાય તો અનંત ગુણોનો સમૂહ એવો દ્રવ્યનો અભાવ થાય, તો દ્રવ્યનો અભાવ થાય તો 6 દ્રવ્યનો સમૂહ એવો વિશ્વનો અભાવ થાય, જે શક્ય નથી. માટે કે છે આત્મા પોતાની પ્રભુતાથી ક્યારેય જુદો પડતો નથી, કેમ કે દ્રવ્ય અને ગુણ વચ્ચે નિત્ય તાદાત્મ્ય સંબંધ છે. રાગ તો બીજી ક્ષણે છૂટી જાય છે, એ તો પર્યાયનો વિભાવ સ્વભાવ છે. રાગ તો બીજા સમયે છૂટી જાય છે. તેથી તેની સાથે ખરેખર આત્માની એકતા નથી. જો આત્માની એકતા હોય તો એ જુદું જ ન પડી શકે. જો એ સ્વભાવ હોય તો એનો ક્યારેય અભાવ ન થાય. પરથી તો કેવો છે? તો ત્રિકાર જુદો છે આત્મા. પરથી તો આત્મા ત્રિકાર જુદો જ છે. આ રીતે પ્રભુતાને સ્વીકારતા રાગથી અને પર સાથેની એની જે એકતા બુદ્ધિ અનાદિકાળથી છે, તે એકતા બુદ્ધિનું પરિણમન એને છૂટી જાય છે. જે અનાદિકાળથી છે, પોતાની પ્રભુતાને સ્વીકારતા રાગ અને પર સાથે જે એકતા બુદ્ધિ અનાદિકાળથી થઈ રહી છે, એ જે પરિણમન છે તે છૂટીને ત્રિકારી સ્વરૂપમાં એકતા રૂપ પરિણમન થાય છે. ક્યાંથી પરિણમન છૂટ્યું એકતા રૂપ? તો કે રાગ અને પરમાંથી. રાગ અને પર સાથેની એકતા બુદ્ધિનું જે પરિણમન હતું, તે પોતાના સ્વભાવનો મહિમા આવતા પોતાની પ્રભુતાને સ્વીકારતા એ છૂટી જાય છે અને ત્રિકારી સ્વરૂપમાં એકતારૂપ પરિણમન થાય છે. એટલે કે પોતાની પ્રભુતાને સ્વીકારતા તે પ્રભુ થાય છે. પોતાની પ્રભુતાને સ્વીકારતા જીવ પ્રભુ થાય છે. પર્યાયમાં પરમાત્માપણું પ્રગટ થાય છે. આપણે શું કરીશું? આપણી પ્રભુતાને બહાર ગોતીશું. આપણી પ્રભુતાને એમ કે છે આચાર્ય ભગવંતુ ક્યાં બહાર શોધે? તારી પ્રભુતા તો તારા દ્રવ્યમાં પડી છે. તારી પ્રભુતા તારા અનંત ગુણોમાં પડી છે. તારી પ્રભુતા તારા અનંત ગુણોની અનંતી અનંતી પર્યાયોમાં પડી છે. તારી પ્રભુતા તારા અસંખ્ય પ્રદેશમાં વ્યાપેલી છે. તો કે તારા અસંખ્ય પ્રદેશી તત્વની જે તત્વ કેવો છે? અસંખ્ય પ્રદેશી. તો તારા અસંખ્ય પ્રદેશી તત્વમાં અનંત ગુણોની પ્રભુતા ભરેલી છે. એક પ્રદેશ ઉપર અનંત ગુણોની પ્રભુતા ભરેલી છે. તો તારા અસંખ્ય પ્રદેશમાં અનંત ગુણોની પ્રભુતા ભરેલી છે. એનો અચિંત્ય મહિમા આવતા, એનો અચિંત્ય મહિમા તું લાય પ્રતીતમાં લે, તો એનો અચિંત્ય મહિમા તું પ્રતીતમાં લે. એના તું સામર્થ્યતાનો સ્વીકાર કર, એનો શ્રદ્ધામાં તું તેનો સ્વીકાર કર, તો દુનિયાનો મહિમા છૂટી જાય છે. એટલે કે પરની વિસ્મયતા છૂટી જાય છે, પદ્રવ્યની અધિકતા છૂટી જાય છે. તો દુનિયાનો મહિમા ટરીને અંતર્મુખ દશામાં તને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર પ્રગટ થાય છે. ને એ પ્રગટ થઈને તે મુક્તિની પ્રાપ્તિ થાય છે. પહેલા શું કીધું? કે તારા પ્રભુતાનો સ્વીકાર કર. એને એ જે અચિંત્ય અંદર મહિમા છે, જે અચિંત્ય અંદર વૈભવ પડેલો છે, એ મહિમાને તું પ્રતીતમાં લઈશ તો એ લેતા દુનિયાનો એટલે પરનો મહિમા ટરી જશે. એ મહિમા ટરીને પોતાની જે અંતર પરિણીતિ છે એની અંદર સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર પ્રગટ થઈને મુક્તિ થઈ જાય છે. અને આત્મા પોતે પોતાની પ્રભુતાથી કેવો છે? શોભાયમાન થાય છે. આવી પ્રભુતા કે જેનો પ્રતાપ કેવો છે? અખંડિત છે, કોઈથી ખંડિત કરી શકાતો નથી. એવા સ્વાતંત્રતાથી, એવી સ્વાધીનતાથી શોભાયમાનપણું જેનું લક્ષણ છે, એવી પ્રભુત્વ શક્તિની વિશેષ ચર્ચા આપણે આવતીકાલે પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનોના આધારે આગળ સમજશું. હજી કદાચ 1-2 સ્વાધ્યાય પ્રભુત્વ શક્તિ ઉપર થશે. એવી પ્રભુત્વ શક્તિનો મહિમા અપાર છે. એવી તો અનંત શક્તિ આપણી અંદર પડી છે. તે અનંત શક્તિનો ધરનાર એવો જે ભગવાન આત્મા છે, એને લક્ષ્યમાં લઈને આપણી પ્રભુત્વ શક્તિનો સ્વીકાર કરીને આપણે પણ આપણી પર્યાયમાં નિશ્ચય રત્નત્રયની શીઘ્ર પ્રાપ્ત કરી અને શીઘ્ર મુક્ત દશા પ્રાપ્ત કરી આત્માના અસંખ્ય પ્રદેશે અવ્યાભાત સુખનો ભોગવટો કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જિનેન્દ્ર. બોલો સ્તુતિ. બોલો જયંતિભાઈ, બોલો તમે. બોલો જયંતિભાઈ, સ્તુતિ.
नमो रिंगठाणं नमो सिद्धाणं नमो ऐरणं नमो वजणं नमो लोयेशव श्रावणं चत्तारि मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम शाहु मंगलम केवली पंतो धर्म मंगलम चत्तारि लोकोत्तमा अरिहंता लोकोत्तमा सिद्धा लोकोत्तमा शाहु लोकोत्तमा केवली पंतो धर्म लोकोत्तमा चत्तारि शरण भोजामि अरिहंत शरण भोजामि सिद्धे शरण भोजामि शाहु शरण भोजामि केवली पंतो धर्म शरण भोजामि। बोलिए श्री पंच परमेष्ठी भगवंतोनो जय हो। बोलिए श्री जीनवाणी मातनो जय हो। बोलिए श्री परम पूज्य परम उपकारी सदगुरु देवनो जय हो। बोलिए श्री प्रसन्न मूर्ति भगवती मातनो जय हो। बोलिए श्री सनातन जैन दिगंबर धर्म।